સલાયામાં ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરની દાદાગીરી ભૂગર્ભ ગટરની 3 માસમાં સફાઈ ન થતા લોકો બીમાર થયા। નગરપાલિકા ચીફ ઓફિસરને 3 વખત રજૂઆત કરવા છતાં સફાઈ ન થતા સ્થાનિકોમાં રોષ। સલાયાના જીન વિસ્તારમાં નગરપાલિકાને સ્થાનિકો સતત 3 માસથી અરજી કરવા છતાં અને નગરપાલિકા ચીફ ઓફિસર અમિત કુમાર પંડ્યાને 3 વખત રૂબરૂ મળીને રજૂઆત કરવા છતાં નગરપાલિકા ચીફ ઓફિસર અને ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટ સલાયાની પ્રજાને લલીપોપ આપી દેતા હોય તેવી રીતે આજે આવે કાલે આવે આવા બાના આપીને હેરાન પરેશાન કરે છે। જીન વિસ્તારના અરવિંદ મહારાજના ગોદાઉન પાસે લોકોને ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણી બદબૂદાર કાદવ કીચડ ગંદકીની સફાઈ માટે સ્થાનિક લોકો દ્વારા છેલ્લા 3 મહિનાથી નગરપાલિકામાં ધક્કા ખાધા અને ચીફ ઓફિસર 3 વખત રજૂઆતો પણ કરેલ છે, છતાંય સલાયા નગરપાલિકા તંત્ર અને ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટ દાદાગીરી કરી આજે આવે કાલે આવે તેવા બાના આપી લોકોને આંખ આડા કાન કરી સફાઈ ઝુંબેશ બાબત ધ્યાન દોરતું જ ન હોય તેવું જીન વિસ્તારના અરવિંદ મહારાજના ગીદાવનની ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના લોકો મહેસૂસ કરી રહ્યા છે। આવનારા સમયમાં કોઈ મોટી ભયંકર બીમારી ફેલાય તેને સલાયા નગરપાલિકા આમંત્રણ આપ્યું હોય તેવી હાલ ચર્ચાઓ આખા સલાયામાં થઈ રહી છે। 3 મહિના થયા અમે સલાયા નગરપાલિકામાં અરજી દઈએ છીએ ભૂગર્ભ ગટરની, તોય અમને જવાબ દેતા નથી। 2 થી 3 વાર ચીફ ઓફિસરે રજૂઆત અમે કરી છે। ચીફ ઓફિસરે કીધું છે ઓલા કોન્ટ્રાક્ટરને કે એ આવી જશે, અમે એનારે વાત કરી કોન્ટ્રાક્ટરે, તો કોન્ટ્રાક્ટર શું કે આવી જશે ખાલી બાલાદી આજ લગી સુધી આવ્યા નથી। અમે અહીંયા એટલા હેરાન પરેશાન છીએ, નાનકડા બચ્ચા માણસો મોટા માણસો બધા થાય છે ને પાછો વળી બીમારીનો અત્યારે લોકચારો ચાલે છે, એના માટે સન્ના બચ્ચા રોજના બીમાર થાય છે। એના લગી અમે વિનંતી છે કે અમારો કાંઈક એનો તમે નિર્ણય લ્યો। ગુજરાતમાં 3 વાર લખાઈ આવ્યો છું, જસુભાઈ કહે કે ફોન કરી મારો વારો આવશે ત્યારે હું આવીશ। અમારો ગઈડો અહીં બીમાર પડ્યો છે ગંદકીથી। આ ગટર છેલ્લે છે એનો હું બીમાર પડ્યો છું, મને ઘણા ટાઈમ થયો। આ મારું ઘરનું ઘર મૂકી મારા ભાણી ઘરમાં પડ્યો છું। હે હું કોઈને કાંઈ કીધું નથી। હે કેટલી ફેર લખાઈ આવ્યા છે? હા અમે 15 પહેલાં હું ગયો છું, આ ગયો છું કેટલા પહેલાં આ કેટલા મહિનાથી અરજી દો છો તમે? નગરપાલિકા વાળા કોઈ ધ્યાન દેતા નથી? કોઈ એને ધ્યાન દેતા જસુભાઈને ફોન કરીએ તો જસુભાઈ એમ કહે કે આવું છું વારામાં આવશે। કોન્ટ્રાક્ટર બધાને હેરાન કરે છે ને તમે? હા બધા હેરાન કરે છે। હું કેટલો ટાઈમ થયો મારા ઘર મૂકી મારા ભાણીના ઘરમાં પડ્યો છે। મારી વાત છે અમારો સારો કરી દે એની મહેરબાની, અમે કાંઈ કહી દેશે બસ અરજી કરી આવ્યા છે। हाँ इतनी टाइम थी ऐसे आरजी ड्यूटा से आरजी घंटा ज नाई ना नाई ने भाई रहता ने से सना बच्चा बीमार पड़ता आने से कहीं उकरो जाडे उनी ता चो नाचू ता याची दा ने सरकी ता